છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે। ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું। મકાનની અંદર પતિ પત્ની સૂતા હતા તે વખતે અચાનક બની હતી ઘટના। મકાનમાં સૂતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું ત્યારે પત્નીનો થયો બચાવ। હાલ મરણ જનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લવાયા છે। વાપીમાં તસ્કરો બેફામ બન્યા છે। બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ। બાઇકનું લોક ન તૂટતા બાઇક ચોરી નિષ્ફળ। ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરીનો પ્રયાસ। પોલીસે સીસીટીવીને આધારે હાથ ધરી છે તપાસ। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો આ પ્રયાસ છે તે જોવા મળ્યો છે। જે કેમેરો છે સીસીટીવી છે તેમાં બાઇક ચોર વળી અને આસપાસ પહેલા જોતો નજરે પડી રહ્યો છે। ત્યારબાદ ધીમે રહી અને બાઇકનું જે સ્ટીયરિંગ છે તેનું જે લોક છે તે ખોલવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ ગીતાનગર વિસ્તારની અંદર આ બાઇક ચોરીનો જે પ્રયાસ છે તે કરતા ચોરના જે વિડીયો છે તે વાયરલ થઈ ગયા છે અને તસ્કરો બેફામ છે તેનો આ વધુ એક પુરાવો છે। સુરતવાસીઓ જાહેરમાં કચરો ફેંક્યો તો ખિસ્સા ખાલી કરી। જાહેરમાં કચરો ફેંકનારને હવે ટેવ સુધારવી પડશે। જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી દંડ વસૂલાયો છે। સુરત મનપાએ સ્વચ્છતા માટે શરૂ કરી છે કાર્યવાહી। પાંડેસરામાં ખાડી કિનારે કચરો ફેંકનારને દંડ। અંધારાનો લાભ લઈ ટેમ્પામાં કચરો ઠાલવતા હતા। ઉધના ઝોનની કાર્યવાહી છે। જાહેરમાં કચરો ન ઠાલવવા લોકોને પાલિકાની અપીલ। સુરતના ભાગળ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા। આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરાઈ। શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓની દુકાન પર દરોડાની કાર્યવાહી કરાઈ। ફરાળના નમૂના લેવામાં આવ્યા। હાલાકી જે જોવા મળતી હતી લોકોને તેને લઈને આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ સામે પાલિકા દ્વારા તપાસ કરાઈ છે। આગામી દિવસોમાં તહેવાર અને એમાં પણ શ્રાવણ મહિનાને લઈને ફરાળી વસ્તુની બજારમાં માંગ વધી રહી છે અને આ તમામ ફરાળી વસ્તુ જે બનતી હોય એ લોટમાં મિક્સિંગ એટલે કે ભેળસેળ થયા હોવાની સતત ફરિયાદોને લઈને સુરત આરોગ્યની ટીમ દ્વારા ફરાળી વસ્તુઓ વેચતી તે દુકાનો ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી આપણે સીધા એમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ અને ડેઝિગ્નેશન પહેલાંનું। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, કયા પ્રકારનું ચેકિંગ છે ફરાળી વસ્તુઓનું, કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે? શ્રાવણ મહિનો ચાલતો હોવાથી જનરલી સુરત શહેરની અંદરના લોકો ફરાળી વસ્તુનો ઉપયોગ વધારે કરતા હોય છે। તેથી આજ રોજ 5 થી 6 અલગ અલગ ટીમ અલગ અલગ ઝોનમાં બનાવીને ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સેમ્પલ લીધા પછી જો ભેળસેળ દેખાય તો કયા પ્રકારની કાર્યવાહી? સેમ્પલ લીધા પછી જો ભેળસેળ દેખાય, ધારાધોરણ મુજબના ન માલુમ પડે તો તેની વિરુદ્ધ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। કહી શકાય કે શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુઓની માંગ વધારે હોય છે, જેને લઈને ફરાળી લોટો વેચતા હોય તે દુકાનો ઉપર અલગ અલગ 5 જેટલી ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદના સેટેલાઇટ એએમસીની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈને ગેટ પાસે જ પાઇપલાઇન તૂટી જવાના કારણે છેલ્લા 27 કલાકથી પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેને લઈને શ્યામ એલિગન્સના રહેવાસીઓએ રજૂઆત કરી છે। તેમ છતાં એએમસી દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું। શ્યામ એલિગન્સના ગેટ આગળ પાણી નીકળી રહ્યું છે, લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। એક બાજુ વેજલપુરને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે અને બીજી બાજુ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટેલી છે। લોકોનું કહેવું છે કે રજૂઆતો કર્યા છતાં કામ કરવામાં નથી આવી રહ્યું। મ્યુનિસિપાલિટી કમિશનરે કમ્પ્લેન કરી છે, કોઈ નિકાલ આવતો નથી। રસ્તા ખૂબ જ ખરાબ છે, અમને સોસાયટીમાં આવવા જતાં તકલીફ પડે છે। અહીં ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે। મેં 2 મેલ કર્યા, કમ્પ્લેન કરી, તોય હજી સુધી કામ થયેલું નથી અને ખૂબ જ રસ્તા ખરાબ છે। આવવા જવામાં લોકોને 166 ફ્લેટોને ખૂબ જ તકલીફ પડે છે, તોય ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી કંઈ સાંભળતું છે નહીં। 2-3 દિવસથી પાણીનો બગાડ થાય છે પણ કોઈ સાંભળતું નથી। 3-4 ફરિયાદો કરેલી છે। પીવાનું પાણી છે? પીવાનું છે, નર્મદાનું। મેઇન લાઈન તૂટેલી છે, કોઈ સાંભળતું નથી। બીજા ગેટ નંબર ઉપર પાણીનો એટલો બગાડ થાય છે, જે મેઇન પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી આવે છે એને અંદરથી પાણી બહાર નીકળે છે અને અહીંયા આગળ રોડ પણ સાંકડો છે અને ત્યાં આગળ રોડ પણ કોઈ સાંભળતું નથી। કેટલી ફરિયાદો કરવા છતાં પણ કોઈ કામ થતા નથી। હાલ રોકાઈશું વિરામ માટે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર પાણી જ પાણી। ડૂબી ગયા ખેતરો, ડૂબી ગયા રોડ, તરવા લાગ્યો પાક। આકાશી આફતના આ આકાશી દ્રશ્યો ડીસા પંથકના છે। અહીં 2 દિવસથી મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવતા આ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો।
2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા. ડીસા તાલુકાના દામા, રામપુરા, વર, જેના, લક્ષ્મીપુરા સહિતના ગામોમાં તો ખેતરો બેટમાં ફેરવાયા છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ વેર્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ મહા મહેનતે મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતની થપાટની પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. વરસાદ થંભી ગયા અને 24 કલાક થઈ ગયા પણ હજુ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે તેમ નથી. હવે અન્નદાતા વરાબ નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ખેતરો બની ગયા નદી, પાકનું થયું ધોવાણ, તૂટ્યા ખેતરોના પાળા, ધોવાયા રસ્તાઓ. આકાશમાંથી થયેલા જળ વિસ્ફોટથી બનાસકાંઠાના ધાનેરામાં તબાહી મચી ગઈ છે. 10 થી વધુ ઇંચ વરસાદ ખાબકી જતા ધાનેરાના જડિયાથી ભાટીબ રોડ વચ્ચેના ગામડાઓમાં તારાજી સર્જાય છે. આકાશમાંથી હિત વરસવાની બદલે કુદરતે ક્રોધ વરસાવતા અહીંના ખેતરો જળમગ્ન થયા. નદીઓના પાણી ખેતરોમાં ઘૂસી જતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેડૂતોએ વાવેલો મગફળી, બાજરી સહિતનો પાક પાણીની મનમાની સામે નતમસ્તક થઈ ગયો. ખેતરોના ખેતરો ધોવાઈ ગયા. એટલું જ નહીં, જળ પ્રહારથી જડિયાથી ભાટીબ રોડ ધોવાઈ ગયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં ડામર રોડ હતો ન હતો થઈ ગયો. આખો રોડ જ પાણીની સાથે જ ધોવાઈ ગયો, જેથી આ વિસ્તારનો વાહન વ્યવહાર ખોરવાયો. આ પંથકના ખેડૂતોને હવે માથે ઉડીને રડવાનો વારો આવ્યો છે. ડીસાના ભીલડી ગામના દ્રશ્યો પણ જુઓ. વરસાદે ભૂક્કા બોલાવતા ગામની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. પહેલા શાળાના ગ્રાઉન્ડમાં 4-5 ફૂટ પાણી ભરાયું, જ્યાંથી પાણી શાળાના વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતના રૂમમાં પણ ઘૂસી ગયા હતા. શાળાની લોબીમાં પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું. ગ્રાઉન્ડમાં તો માણસો અડધા ડૂબી જાય તેટલું પાણી ભરાયું. યુસીસી કમિટીની રચના અંગે સરકારને મોટી રાહત. મહત્વના અને મોટા સમાચાર. રાજ્ય સરકાર રચિત યુસીસી કમિટીને હાઈકોર્ટે આપી લીલી ઝંડી. સુરતના અરજદારે કમિટી સભ્યો અંગે કરી હતી અરજી. અલ્પસંખ્યક નિષ્ણાંતો કમિટીમાં ન હોવાની હતી રજૂઆત. કોર્ટે અરજદારની માંગ ફગાવીને અરજીનો નિકાલ કરી દીધો છે. હવે જે કમિટીની રચના કરવામાં આવી હતી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી માટે, તે જે કમિટી છે તેને પણ મંજૂરી ફરી એક વખત હાઈકોર્ટ તરફથી પણ મળી ચૂકી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઓપરેશન મહાદેવમાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા, જેમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મુસાને પણ ઠાર માર્યો. પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે મૃતક યતીશભાઈના પરિવારજનોએ કહ્યું કે 3 આતંકીઓને માર્યા, મને ગર્વ થાય છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સેનાએ જણાવ્યું કે તે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી. મિલિટરી વાળા ભાઈઓને હું ખૂબ એનો ધન્યવાદ હું માનું છું કે જેને મને આ બેનુને જે સિંદૂર મીટાવ્યું છે, એનું બેનુના સિંદૂર મીટાવ્યા છે, એનો એને બદલો ભાઈઓને એને એટલું દુઃખ લાગ્યું કે બેનુને એટલે એને ભાઈઓએ એનું સિંદૂર મીટાવ્યું એટલે એને એટલી બધાને ખોજ-ખોળ કરીને આતંકવાદીનો નાશ કર્યો. આજે મને ખૂબ ગર્વ થાય છે કે આજે 3 મહિના રહીને ત્રણ આતંકવાદી માસ્ટર માઇન્ડ હતા એને આજે ખાત્મો કરી નાખ્યો છે. આજે મને થોડુંક એમ થાય છે કે આજે આતંકવાદી 3 માર્યા છે એ થોડોક મને ગર્વ થાય છે. બોટાદ તાલુકાના